આજે હું તમારી સાથે ભરેલા રવૈયા બટાકાનું શાક અને તે ભરવા માટેના મસાલાની રેસીપી શેર કરવાની છું. અને તેની માટે મેં 250 ગ્રામ નાની સાઇઝના બટાકાને સારી રીતે ધોઈ અને છોલી લીધા છે. અને આ રીતે એક સાઈડમાંથી આડો અને એક સાઈડમાંથી ઊભો કહી શકાય ને તેવો આપણે કાપો લગાવીશું. અને આ રીતે અડધો જ કાપો લગાવીશું એટલે તે આખા રહે. અને તે જ રીતે મેં રીંગણ પણ 250 ગ્રામ લીધા છે. તેનો આ જે ડંઠલનો ભાગ હોય ને તે કાઢી અને તેની ઉપર પ્લસની સાઇન બને ને તે રીતે આપણે તેમાં કટ લગાવવાનો છે. અને કટ લગાવ્યા પછી આપણે તેને પાણીમાં મૂકી દઈશું એટલે તે કાળા ના પડી જાય. અને તે પછી આપણે તેનો મસાલો બનાવીશું. તો મિક્સરના જારમાં 10થી 12 મીઠા લીમડાના પાન, 2થી 3 કળી લસણ, 5 કપ જેટલા સિંગદાણા, 1 ચમચી જેટલા સફેદ તલ અને 5 કપ જેટલા ગાંઠિયા લેવાના છે. જો ગાંઠિયા ના હોય ને તો તેની જગ્યાએ તેટલી સેવ અથવા તો 2 ચમચી જેટલું શેકેલું બેસન લેશો ને તો પણ તે સારી રીતે બની શકશે. અને સ્વાદ પ્રમાણે 1 અથવા 2 લીલા મરચાં તેમાં એડ કરવાના છે. અને સૂકા મસાલામાં અડધી ચમચી મરચું, અડધી ચમચી હળદર, 2 ટેબલસ્પૂન એટલે કે 2 મોટી ચમચી ધાણા જીરું, પોણી ચમચી જેટલું મીઠું અને 1 ચમચી ખાંડ ઉમેરીશું. હવે આ બધી જ વસ્તુનો સરસ પાવડર બની જાય ને ત્યાં સુધી આપણે તેને ક્રશ કરીશું. અને ક્રશ કરતી વખતે આપણે તેલનો બિલકુલ જ ઉપયોગ નથી કરવાનો. સિંગદાણા અને ગાંઠિયાને લીધે જ આપણા મસાલામાં આટલું સરસ બાઇન્ડિંગ આવી જશે. તો બસ આપણો મસાલો બનીને બિલકુલ રેડી છે. તો આ મસાલાનો ઉપયોગ કરીને તમે બાકીના પણ ઘણા બધા ભરેલા શાક બનાવી શકો છો. તો હવે આપણે આ મસાલાને લઈ લઈશું એક બાઉલમાં. અને રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હવે થોડો થોડો મસાલો હાથમાં લઈ અને બટાકા અને રવૈયામાં આપણે જ્યાં કટ લગાવ્યો છે ને તેમાં હલકે હાથે પ્રેસ કરતા જઈશું. અને જેટલો બને તેટલો વધારે મસાલો તેમાં ફિલ કરી લઈશું. અને હવેનો આ સ્ટેપ છે ને બહુ ધ્યાનમાં રાખવાનો છે કે જ્યારે આપણે બટાકા ભરીએ ત્યારે બહુ જ હલકા હાથે તેને પોળા કરવાના છે. જો થોડું વધારે વજન આપીને પોળા કરીશું ને તો તેના 2 ટુકડા થઈ જશે. તો તેના ટુકડા ના થાય તે રીતે હલકે હાથે તેમાં જગ્યા બનાવીશું અને ધીરે ધીરે કરીને મસાલો તેમાં ભરી લઈશું. આ જ રીતે આપણે બાકીના રવૈયા અને બટાકા પણ ભરી લેવાના છે. અને આ જે થોડો મસાલો છે ને તેને સાઈડમાં જ રહેવા દઈશું. હવે કડાઈમાં 2થી 3 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું ઉમેરીશું. અને સાથે જ 5 ચમચી જેટલી હિંગ ઉમેરી બધી વસ્તુને સારી રીતે મિક્સ કર્યા પછી આપણે જે બટાકા અને રવૈયા ભરીને રાખ્યા હતા ને તેને તેની અંદર મૂકી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને સાથે સાથે તેમાં 5 કપ જેટલું પાણી પણ ઉમેરીશું એટલે બટાકા અને રવૈયા બંને સરસ રીતે બફાઈ જાય. હવે તેને ઢાંકણ વડે ઢાંકી અને 5 મિનિટ સુધી ચડવા દઈશું. આ 5 મિનિટમાં ઢાંકણ ઉપર જે વરાળ થાય છે તેને ફરી આ રીતે કડાઈમાં જ લઈ લઈશું અને રવૈયા અને બટાકાને પલટાવી લઈશું એટલે બધી બાજુથી રવૈયા અને બટાકા સરસ જેવા બફાઈ જાય. ફરીથી તેને ઢાંકણ વડે ઢાંકી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને બફાવા દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને ફરીથી મેં તેને 4થી 5 મિનિટ સુધી ચડવા દીધા છે. તો એકવાર સારી રીતે મિક્સ કરી અને તે પછી તેને ચેક કરી લઈએ કે બટાકા અને રવૈયા સારી રીતે બફાઈ ગયા છે કે નહીં. તો આ રીતે ચપ્પુ અથવા તો ટૂથપીકના મદદ વડે તમે તેને ચેક કરી શકો છો. આપણા રવૈયા અને બટાકા એકદમ સરસ રીતે બફાઈ જાય તે પછી જે વધેલો મસાલો છે ને તેને તેની ઉપર સ્પ્રેડ કરીશું અને ફરીથી 5 કપ જેટલું તેમાં પાણી ઉમેરીશું. એકવાર તેને સારી રીતે મિક્સ કરી લઈએ અને તે પછી તેમાં લગભગ અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી સારી રીતે મિક્સ કરી ઢાંકણ વડે ઢાંકી અને 2થી 3 મિનિટ સુધી બફાવા દઈશું. અને તે પછી તમે જોશો ને તો તેમાંથી તેલ છૂટું પડવા લાગ્યું હશે. તો આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને તેમાં અડધા લીંબુનો રસ ઉમેરીશું અને સાથે ઝીણી સમારેલી કોથમીર ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું. તો આ શાકની રેસીપી અને તેની જરૂરી સામગ્રી ગુજરાતીમાં હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ. તો ત્યાંથી તે તમે આસાનીથી વાંચી શકશો. તો તમે પણ આ રીતે એક પણ બટાકું અથવા રવૈયું તૂટે પણ નહીં અને સારી રીતે બફાઈ જાય અને છૂટું પણ રહે એવું શાક જરૂર ટ્રાય કરજો. તો ચાલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે અને ત્યાં સુધી બાય. કુક ટેસ્ટી, સ્ટે હેલ્ધી. થેન્ક યુ.